સુરતમાં વાડી ઉમરઝર રોડ પર પાણી ફરી વળ્યા। પાણી ભરાવાના કારણે અનેક વાહનો થોભાવી દેવાયા। 2 એસટી બસને પણ રોકી દેવામાં આવી છે। નર્મદા, સાગબારા અને મહારાષ્ટ્રને જોડતો મુખ્ય માર્ગ છે, ત્યારે રોડ પર તેજ પ્રવાહથી પાણી વહેતા વાહનોને રોકી દેવાયા છે। એસટી બસોને રોકી દેવાની ફરજ પડી છે, કારણ કે પાણીનો વહેણ ખૂબ વધારે છે, જેના કારણે વાહનોને રોકવામાં આવ્યા છે। વાડી ઉમરઝર રોડ પર પાણી ફરી વળ્યા છે। બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે અને તેની સીધી અસર છે તે ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સૌથી વધુ જે રીતે સામાન્ય દિવસોમાં સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાય એવું ઉમરપાડા તાલુકામાં વરસાદ વરસતો હોય છે, પરંતુ જે રીતે ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થઈ છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને તમે આ ઉમરપાડાના દ્રશ્યો જોઈ શકો છો। વાડીથી ઉમરઝરને જોડતો આ માર્ગ છે, તેની ઉપર પાણી ફરી વળ્યા છે અને જે પાણી છે તે સીધું કોટરદા અને ગામમાં રહીને આ રોડ પરથી પસાર થઈ રહ્યું છે અને સીધું જે ખાડી આવી છે તેમાં મળી રહ્યું છે। ત્યારે ખાસ હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે એ જે અહીંથી જે પસાર થતી જે લોકલ બસો છે, જે સુરત શારદાને જોડતી બસ છે, તેની પાછળ પણ વધુ એક બસ છે જે સાગબારા સેલંબા જતી હોય છે, તે બસ છે। એટલે 2 જેટલી અહીં જે એસટી બસો છે તેને થોભાવી દેવામાં આવી છે। મુસાફરો અટવાઈ ચૂક્યા છે, વાહન ચાલકો અટવાઈ ચૂક્યા છે, જનજીવન છે તે પ્રભાવિત કરી મૂક્યું છે। ખાસ કરીને કેમેરામેનને કહીશ એ દ્રશ્યો બતાવ્યા કે લોકો છે તે અહીં આશરો લેવા માટે મજબૂર થયા છે, કારણ કે ધોધમાર વરસાદ જે રીતે વરસી રહ્યો છે તેને લઈને સુરત જિલ્લાના અનેક તાલુકા માંડવી, ઉમરપાડા, માંગરોળ, કામરેજ, મહુવા સહિતનો જે આખો જે સુરત જિલ્લો છે તે પ્રભાવિત થઈ ચૂક્યો છે। ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે સૌથી વધુ માર્ગો ઉમરપાડા તાલુકાના વિસ્તારમાં બંધ છે। ઉમરપાડાની વાત કરું તો ઉમરઝરથી વાડીને જોડતો માર્ગ બંધ છે, બીજી તરફ શારદાથી નિશાળ ફળિયાને જોડતો માર્ગ બંધ છે, તેમજ જે જંખવાવથી આંબલી દાબરા અને જે ગુંડી કુવા છે તે ગામને જોડતો પણ માર્ગ બંધ છે। ત્યારે હાલ જે ઉમરપાડા સૌથી વધુ પ્રભાવિત થઈ ચૂક્યો છે તાલુકો, જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ઉમરપાડા તાલુકા તેમજ સુરત જિલ્લામાં હજુ પણ પરિસ્થિતિ વિકટ બને તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ ચૂકી છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, ઉમરપાડા, સુરત।